સંસદ સુધી મુદ્દો પહોંચાડનારને ચેમ્બરમાં પ્રવેશબંધી। બેઠકમાંથી ચેમ્બરના પ્રતિનિધિને બહાર કાઢવામાં આવ્યો। રાજુ જુંજા પ્રતિનિધિ તરીકે 8 જેટલી મીટિંગમાં ગયા હતા। સસ્તા અનાજમાં સડેલા અનાજની રજૂઆત તેમણે સાંસદને કરી હતી, ત્યારે કલેક્ટરે પ્રતિનિધિને હવે મીટિંગમાં જ ન આવવા માટે જણાવ્યું છે। રાજુ જુંજાના કલેક્ટર સામે ગંભીર આક્ષેપ। કલેક્ટર તંત્રની વાહવાહી કરો તો મીટિંગમાં બેસવાનું કહે છે, जनताना मुद्दाओ उठावी तेमनी रजूआत करो तो प्रवेशबंदी करावी दे छे। ગયા વખતની મીટિંગમાં સડેલા ઘઉં અને જે રાશનમાં જે અનાજ આપવામાં આવે છે એ નબળી ક્વોલિટીનું હોવાની રજૂઆત અમે ગયા વખતની મીટિંગમાં કરેલી। એટલે આ વખતે મને કલેક્ટર સાહેબે કીધું કે તમે બહાર નીકળી જાઓ। તો મેં દલીલ કરી કે ભાઈ સાહેબ તમે કેમ મને બહાર કાઢો છો? તો કે પ્રતિનિધિ નહીં ચાલે, પ્રમુખ જ ચાલશે। તો મેં કીધું કે ભાઈ બીજા ઘણા બધા ડિપાર્ટમેન્ટ એવા છે, ટોલ માપ છે કે બીજા ઘણા બધા ડિપાર્ટમેન્ટ એના પ્રતિનિધિ દર વખતે હોય છે। તો કે નહીં, નો આર્ગ્યુમેન્ટ। એટલે આનો મતલબ એવો કે મિટિંગમાં માત્ર હાઈયાજ કરવાની, બોલવાનું નહીં, પ્રજાના પ્રશ્નો ઉઠાવવાના નહીં। રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ તરીકે હું લોકોના પ્રશ્ન જ્યારે રજૂ કલેક્ટરમાં કર્યા તો કલેક્ટરને આ ગમ્યું નથી। સમગ્ર મામલે વધુ માહિતી સાથે સંવાદદાતા મયુર સોની જોડાયેલા છે। મયુર, જણાવશો શું વધુ વિગતો? અધિકારીઓ હવે એવું કહે છે કે લોકોના પ્રશ્નો અમારી સમક્ષ નહીં મૂકવાના, તો કોની સમક્ષ મૂકવાના પ્રશ્નો? રાજકોટ કલેક્ટર તંત્રની અંદર છેલ્લા લગભગ 1.5 વર્ષથી આ પ્રકારની ગતિવિધિઓ જોવા મળતી હોય છે। જ્યારે પણ કોઈ પ્રજાના પ્રશ્ન લઈને ત્યાં પહોંચે છે તો કાં તો તેમને પ્રવેશબંધી કરી દેવામાં આવે છે અથવા તો તેમના મુદ્દાને સાંભળવામાં જ નથી આવતો। રેશનિંગ એટલે કે સસ્તા અનાજનો પ્રશ્ન સૌથી મોટો છે, કારણ કે ગરીબ તબક્કો, જે છેલ્લો તબક્કો હોય છે, એમને સસ્તું અને સારું અનાજ સરકાર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે। આ અનાજની અંદર ભેળસેળ, ગેરરીતિની ફરિયાદ લઈને ચેમ્બરના પ્રતિનિધિ તરીકે રાજુ જુંજા ગત મિટિંગની અંદર ગયા હતા। સાંસદ રામભાઈ મોકરિયા સુધી આ ફરિયાદ પહોંચાડી હતી। સસ્તા અનાજનો જે સડેલો જથ્થો છે એ પણ કલેક્ટરના ટેબલ સુધી ત્યાં પહોંચ્યો હતો। આ મામલાને લઈને ગાંધીનગરથી ટીમો દ્વારા તપાસ પણ કરવામાં આવી હતી, પરંતુ જે પ્રકારે આજે જે મિટિંગ શરૂ થઈ છે, મિટિંગ શરૂ થાય પહેલા જ કલેક્ટરે ચેમ્બરના પ્રતિનિધિ તરીકે આવેલા રાજુ જુંજા છે એમને બેઠકની અંદર પ્રવેશ જ ના આપ્યો અને કહ્યું કે તમારે અહીંયા આવવું નહીં, તમે પ્રતિનિધિ તરીકે અહીંયા ભાગ નહીં લઈ શકો, અમે તમારી વાત સાંભળવા તૈયાર નથી। એટલે લોકોને તો આઘાત લાગ્યો જ છે, પરંતુ ચેમ્બરના પ્રતિનિધિ તરીકે ગયેલા વ્યક્તિને પણ આઘાત લાગ્યો છે, કારણ કે તેમને પ્રજાના પ્રશ્નો ઉઠાવ્યા હતા। અંકિત, ઉલ્લેખનીય લગભગ છેલ્લા 2 વર્ષથી સસ્તા અનાજની અંદર જે કંઈ પણ સડેલું તંત્ર ચાલી રહ્યું છે તેને લઈને અનેક સવાલો ઉઠતા રહ્યા હતા અને અત્યાર સુધી કોઈ અવાજ ઉઠાવતું ન હતું। જ્યારે પણ કલેક્ટર તંત્રની સંકલનની બેઠક હોય છે ત્યારે માત્ર વાહવાહીના અથવા તો એમ કહી શકાય કે મલાઈવાળા કામો હોય છે તેની ચર્ચા થતી હોય છે, પરંતુ આ પ્રકારે જ્યારે પ્રજાના કામોની અથવા તો પ્રજાને પીડાની કોઈ ચર્ચા કરે તો તેમને સાંભળવામાં નથી આવતું। રામભાઈ મોકરિયા કે જે રાજ્યસભાના સાંસદ છે, સત્તા પક્ષ સાથે જોડાયેલા છે, તેમની વાત પણ સાંભળવામાં નહોતી આવી। તેમણે પણ પોતાનો વસવસો વ્યક્ત કર્યો હતો કે રાજકોટની અંદર આખરે અધિકારી રાજ આવી ગયું છે અને આ જ અનુભવ આજે ફરી પાછો આ ચેમ્બરના પ્રતિનિધિ થયો છે। ચોક્કસ લોકો પણ હવે વિચારતા થઈ ગયા છે કે શું લોકોએ પોતાના પ્રશ્નો લઈને જવું આખરે ક્યાં? જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।